આજથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કોકરોચ આંદોલનની શરૂઆત કરવાના છે। એક તરફ દિલ્હીના જંતર મંતર ખાતે અત્યારે હાલ હજારો એવા વિદ્યાર્થીઓ છે કે જે નીટના પેપર લીક મામલે ક્યાંક આંદોલન કરી રહ્યા છે અને હવે અત્યારે હાલ એની જ અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા આખું આંદોલન થવાનું છે, પણ એની જ પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે અને આવો જ એક વિડીયો બનાવીને યુવરાજસિંહ જાડેજાએ ક્યાંક સીધા જ પ્રહાર સરકાર ઉપર કર્યા છે। શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નીટનું પેપર લીક થયું, લાખો વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ। એ બાદ અત્યારે હાલ જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી અને બીજા જે વિદ્યાર્થીઓ છે એ લોકો દ્વારા ક્યાંક સરકારની સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને હવે આ જ આંદોલનની શરૂઆત ગુજરાતના ગાંધીનગરમાં થવાની છે। પણ એની જ પહેલા અત્યારે હાલ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે। ગઈકાલે રાત્રે યુવરાજસિંહ જાડેજા જે વિદ્યાર્થી નેતા છે ને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે એમની પણ અટકાયત કરવામાં આવી હતી ને એમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં આ જ સમગ્ર મામલે એક વિડીયો મૂકવામાં આવ્યો છે। સૌથી પહેલા તો નજર કરીએ તે વિડીયો ઉપર। નમસ્કાર મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે પોલીસે મારી ગાડી જે છે એ રોકી છે અને પોલીસે અત્યારે જે ગાડી રોકી છે આગળ જે ગાડી છે બીજી છે, અહીં સાઈડમાં પોલીસની ગાડી છે અને પાછળ 3 ગાડી લઈ અને પોલીસ અત્યારે મારા ઘર પાસે દહેગામનું જે મારું ઘર છે એ દહેગામના ઘર પાસે અત્યારે અમારી ગાડી રોકી દેવામાં આવી છે। કારણ પૂછું છું તો કારણ કોઈ આપવા માટે તૈયાર નથી અને સાચું કારણ કોઈ કહેતું નથી કે શા માટે ગાડી રોકી છે। મારા ધર્મપત્ની આવ્યા છે, એને અત્યારે હેરાન કરે છે, પાછળ જે છે બરોબર એ બધાને અત્યારે ક્યાંક ને ક્યાંક એવો ઉગમ આવ્યો છે ક્યાંકથી કે ભાઈ આપણે બધાને હેરાન કરીએ। એટલે ખાસ કરીને કહેવાનું કે અત્યારે આ પોલીસ હેરાન કરી રહી છે, કોઈ વાત નથી, કોઈ ગુનો નથી, ફક્ત ખાલી વાત એટલી જ છે અમે પૂછીએ છીએ કારણ શું તો કોઈ કારણ દેતું નથી। એટલે આ ગુજરાત પોલીસ બુટલેગરને જ પકડી શકતી, આ ગુજરાત પોલીસ બહાદુર પોલીસ જેને કહેવાય ને એ માફિયાઓ નથી પકડી શકતી, પેપર લીકેજના કૌભાંડીઓ નથી પકડી શકતી, પણ જેના અવાજ ઉઠાવે છે એને પકડવા માટે આવી જાય છે। એટલે આ જોઈ શકો છો કે આ ગુજરાતની બહાદુર પોલીસ છે, બરાબર। આ ગુજરાતની બહાદુર પોલીસ એ અત્યારે આવી ગઈ છે અને ગાડી આગળ ગુંડા કેમ રોકે, આ માફિયા કહી શકાય ગુંડા રાજ જે ચાલતું હોય એ રીતે રોકી દીધી છે। આગળ એ બ્લોક કરી દીધો, અહીંયા બ્લોક કરી દીધો અને પાછળ તમને બ્લોક કરી અને રાખી દીધી છે। એટલે ગાડી જે છે હવે રોકીને કહે છે કે તમે નીચે ઉતરો, પછી શા માટે નીચે ઉતરીએ એ કોઈ જવાબ દેવા માટે તૈયાર નથી। એટલે ક્યાંક ને ક્યાંક આ પોલીસ અત્યારે ગુંડાની જેમ કામ કરે છે અને રોકી રહી છે। શા માટે રોકી રહી છે કારણ પૂછીએ તો કારણ નથી દેતી। એટલે ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી ભર્યું વર્તન એ જોવા જેવું છે। મિત્રો, આ ગુજરાતની બહાદુર પોલીસ અત્યારે અમારી ગાડી રોકીને ઊભી છે। આગળ જે મુલા કહેવાય માફિયા હોય બરોબર છે એ રીતે આમ ટૂંકમાં ગુંડાની સ્ટાઇલમાં આવી અને આ આગળ એક પેલા ગાડી બ્લોક કરી દે, પછી સાઈડમાં આવીને બ્લોક કરે, પછી એક આ સાઈડ આવીને બ્લોક કરે, 2 ગાડી મારી ગાડી છે એની પાછળ રાખીને ઉભી રાખી દીધી છે અને એવું કહે છે કે તમારી સાથે વાતચીત કરવી છે, દરવાજો ખોલો। હું પૂછું છું અહીંથી કાચ ખોલીને બોલો શું વાત કરવી, તો વાત કરવા માટે તૈયાર નથી અને આમથી તેમ હાફડા બાફડા થાય છે। આ છે આપણી ગુજરાતની બહાદુર પોલીસ જે ગુંડાઓ નથી પકડી શકતી, જે માફિયાઓ નથી પકડી શકતી, જે પેપર લીકેજના કૌભાંડીઓ છે નથી પકડી શકતી, જે બુટલેગરો છે દહેગામની અંદર જે 2 ફાર્મ બન્યા છે એને નથી પકડી શકતી। આ દહેગામનું અમારું જે પેટ્રોલ પંપ છે મારા ઘરથી કદાચ 1/2 કિલોમીટર દૂર છે, એ દહેગામના અમારા પેટ્રોલ પંપ પર ગાડી ઉભી રાખી દીધી છે, તમે વિચારો, અને આ બ્લોક કરીને રાખ્યા છે। નમસ્કાર મિત્રો, આજ રોજ 25 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દિલ્હીમાં જે વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું છે, યુવાનોનું જે આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનની અંદર આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું હતું। પરંતુ આ સરકાર એટલી બધી ડરી ગઈ છે, આ સત્તાધીશો એટલા બધા ડરી ગયા છે કે ત્યાં સમર્થનમાં યુવાનો ભેગા થાય એ પહેલા જ ગઈકાલ બપોરથી જ તમામ લોકોને જે જવાના હતા એમને નજરકેદ દરેક જિલ્લામાં દરેક તાલુકાની અંદર કરી દીધા છે। અનેક લોકોને ડિટેઇન કર્યા છે એવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। મારી પોતાની વાત કરું તો મારા પોતાના ગામ ભૂસિયાની અંદર મારા ઘરની આસપાસ બિન ડ્રેસમાં પોલીસ આટા મારે છે, મને નજરકેદ કરવામાં આવ્યો છે। આ સત્તાને એટલો બધો ડર શું કામ છે? કારણ એટલું છે કારણ કે ગુજરાતની અંદર યુવાનોનો આક્રોશ બહુ મોટો છે। ગુજરાતની અંદર અનેક વાર પેપરો ફૂટ્યા છે। જો આક્રોશ બહાર નીકળે તો સત્તા જે છે
એ સત્તા માટે અઘરું પડી જાય એમ છે. અને એટલા માટે ડરના કારણે લોકશાહીનું ગળું દબાવી દેવા માટે, કોઈ ભેગા ન થાય એના માટે ડિટેન, નજરકેદ આ બધી ગતિવિધિઓ કરી રહ્યા છે. હું એ સરકારને કહેવા માંગુ છું કે આ ગુજરાતના યુવાનોને અમે કોઈ આતંકવાદી નથી કે અમને નજરકેદ કરવામાં આવે, અમારી આસપાસ, અમારા ઘરની આસપાસ પોલીસ ગોઠવી દેવામાં આવે. અમે કોઈ ગુનેગાર નથી. ગુનેગારો આ દુનિયાની અંદર અનેક ફરે છે, બુટલેગરો ફરે છે, દરેક તાલુકામાં ફરે છે, દરેક જિલ્લામાં ફરે છે, આખા રાજ્યમાં ફરે છે, જમીન માફિયાઓ ફરે છે, ભ્રષ્ટાચારીઓ ફરે છે. એના ઘરની આસપાસ કેમ પોલીસ ગોઠવાતી નથી? એને કેમ નજરકેદ કરવામાં નથી આવતી? અને સામાન્ય યુવાનો, સામાન્ય વિદ્યાર્થીઓ, અમારા જેવા યુવાનો જ્યારે એક વાત લઈને બહાર નીકળે, એક સાચી વાત લઈને બહાર નીકળે, ત્યારે લોકશાહીનું ગળું દબાવી દેવાનું કામ આ સરકાર કરી રહી છે. પણ હું સરકારને કહેવા માંગુ છું કે તમે ગમે એટલો પ્રયત્ન કરશો, ગમે એટલા નજરકેદ કરશો, ગમે એટલા પ્રયત્ન કરશો, યુવાનોનો અવાજ ક્યારેય દબાવવાનો નથી. યુવાનોનો અવાજ આવનારા દિવસોની અંદર આક્રોશ બનીને બહાર આવશે અને આવનારા દિવસોમાં તમારા સત્તાના જે કંઈ પણ પાયા છે એને હચમચાવી દેશે. એવું ચોક્કસથી મને ગુજરાતના યુવાનો ઉપર વિશ્વાસ છે. આભાર આપનો, પ્રવીણ રામ. હવે આ વિષયને લઈને અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ પણ મેદાન આવ્યા છે અને તેમના દ્વારા સીધા જ સવાલ સરકારને પૂછવામાં આવ્યા છે કે આવું વર્તન શા માટે કરવામાં આવી રહ્યું છે. જે રીતે અત્યારે હાલ આખી આ ઘટના સામે આવી છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.